દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રતલામી 4 થાંભલાથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। બહેનોએ પ્રાંત અધિકારીને આવેદન આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। આંદોલનમાં મુખ્ય માંગણીઓમાં આવનાર ગુજરાત બજેટમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં વધારો કરવા, વર્ષોથી અટકેલા પ્રશ્નો માટે તાત્કાલિક બેઠક બોલાવી ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઈલ ફોન સરકાર તરફથી આપવા જેવી માંગ સામેલ કરી હતી। બહેનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવ્યા વગર પણ અંગત મોબાઈલથી ડિજિટલ કામગીરી કરાવવામાં આવી રહી છે અને કામનો બોજ સતત વધારવામાં આવી રહ્યો છે। બહેનોએ આક્ષેપ કર્યો કે અધિકારીઓ દ્વારા ધાક ધમકી અને દબાણના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે। લઘુત્તમ વેતન પણ મળતું નથી। કેન્દ્ર સરકારની યોજના હોવા છતાં 2018 પછી કોઈ પગાર વધારો ન થતાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી હતી। ગુજરાત સંગઠન તરફથી મહામંત્રી કૈલાસબેન રોહિત, દાહોદ જિલ્લા પ્રમુખ કુસુમબેન સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન आवाज दो हम सब एक है, इंकलाब जिंदाबाद, हम भारत की नारी है, फूल नहीं चिंगारी है, नारी शक्तिનું શોષણ બંધ કરો અને ભાજપ સરકાર હટાવો જેવા નારાઓથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સંગઠનના આગેવાનો દ્વારા ડબલ એન્જિન સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા, ભૂખ હડતાલ અને કાયમી અડગા રહેવાની ચીમકી આપવામાં આવી હતી। રિપોર્ટર પંકજ નીનામા। મારું નામ રંજીતાબેન છે। અમારે છે ને દાહોદમાં તો મેઇન પ્રોબ્લેમ એ છે કે મોબાઈલનો નવી એપો આવતી જાય છે અને બધી બહેનોને કેવું છે કે ફોનો અમુકના ચાલતા ના હોય, મોબાઈલ ચાલતા ના હોય, નેટવર્ક આવતું ના હોય। અમુક તો અંતરિયાળ વિસ્તાર હોય તો એ બહેનોને એટલી તકલીફ પડે છે કે બિચારા એમના ફોટા સેવ ના થાય તો કે તમારું આજનું કેમ નથી ખુલ્યું, એવીટી કેમ નથી થયું, NCS કેમ નથી થયું, એમ કરીને પછી મેસેજ કરે છે, ધાક ધમકીવાળા મેસેજ કરે છે। એટલે બહેનો બિચારા શું કરે, જેમ તેમ કરીને એમની પાસે ફોન ના હોય ને તોય બિચારા હપ્તેથી પણ લઈને એ લોકો બહેનો ફોન લાવીને કામ કરે છે પણ તોય એમાં કામગીરી થતી નથી એમ। એટલે મેન એ છે કે અમને કામગીરી તમે આટલી કરાવો છો તો પછી અમને નવા મોબાઈલ પણ તો આપો ને એમ। અને જ્યારે સરકારે કંઈક કામગીરી કરાવી હોય એમની કંઈ કામગીરી, ધારો કે BLOની, તો અમને સરકારી કર્મચારી ગણે અને જ્યારે અમારે અમારું હકનું માંગવાનું હોય ને ત્યારે કે તમે સરકારી કર્મચારી નથી, ગમે ત્યારે કે તમને છૂટા કરી દેવાના। એટલે તમને અમારી જોડે કામ કરે ત્યારે જ અમે સરકારી કર્મચારી ગણાય એમ। આપનું નામ? રંજીતાબેન। આંગણવાડીની વર્કર હેલ્પર બહેનોએ રેલી દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ઘણા વખતથી રેલીઓ કરી છે। રાજ્યની અંદર પણ 4 મહારેલીઓ કરવામાં આવી છે। 10મી માર્ચે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે। 2022ની અંદર ગુજરાત સરકારે જે કોર કમિટી બનાવેલી હતી એમાં વેતન વધારાની માંગણીમાં અમને જે આશ્વાસન આપેલું કે આવતા બજેટમાં અમે ચોક્કસ તમને પગાર વધારો આપીશું, પણ હજી સુધી એ માંગણીઓ અમારી પૂરી થઈ નથી। આજે નવું બજેટ પણ આવી રહ્યું છે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું। એ સૌથી 7 જે બજેટ રજૂ થયા છે એની અંદર સૌથી વધારે કામ કરવા, જો પાયાની કામગીરી કરનારી બહેનો છે, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, તે બહેનોને 1 પણ રૂપિયો વેતન વધારો આપવામાં આવ્યો નથી। કેન્દ્ર સરકારે 2018 પછી ઢગલો કામગીરી સોંપી દીધી છે પણ વેતન વધારાના નામે શૂન્ય છે। 1 ફેબ્રુઆરીના બજેટમાં પણ કાંઈ સમાવેશ કરવામાં આવ્યો નથી। આગામી ગુજરાતનું બજેટ પણ 16 ફેબ્રુઆરીએ આવે છે। તો અમારી માંગણી છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ જો સ્થાનિક બહેનો પાસેથી કામ લેવું હોય તો 16મી તારીખે બજેટમાં એમનો સમાવેશ કરે, વેતન વધારો કરે। બીજી બાજુ મોબાઈલ પણ 2018માં આપ્યા હતા, તે બગડી ગયેલી હાલતમાં છે। આજે ખૂબ ધાક ધમકીના વાતાવરણ નીચે બહેનો પોતાના મોબાઈલથી સ્વખર્ચે કામ કરી રહી છે અને 24 કલાકની કામગીરી। આમ કહેવાય છે કે સમૃદ્ધ ગુજરાત છે, બહેનોનું મહિલા સશક્તિકરણ કરવા જઈ રહી છે। તો આ મહિલા સશક્તિકરણ આજે ગઈકાલથી દરેક જિલ્લાઓની અંદર દેખાઈ રહ્યું છે અને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જો મહિલા સશક્તિકરણ કરવું જ હોય તો મહિલાઓને પોતાનું ઘર ચાલી શકે, ઘર ચલાવી શકે, પોતાના બાળકોને સારું એવું શિક્ષણ આપી શકે અને ઘરનું ભરણ પોષણ થઈ શકે એટલું તો લઘુત્તમ વેતન આપવું જ જોઈએ, એ અમારી માંગણી છે। આપનું નામ? કૈલાસબેન રોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી।